સુરતના કામરેજમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્ર થયું છે સજ્જ। પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ। જિલ્લા પંચાયતની 36માંથી 5 બેઠકો બિનહરીફ, તાલુકા પંચાયતની 204માંથી 21 બેઠકો બિનહરીફ, નગરપાલિકાની 116માંથી તરસાડીની 18 બેઠકો બિનહરીફ। ઝોનલ ઓફિસરો અને સ્ટાફ સાથે બસો રવાના। ઈવીએમ ડિસ્પેચ સેન્ટરનું પોલીસ વડા દ્વારા નિરીક્ષણ। હીટવેવને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા। તમામ બૂથો પર પાણી અને મેડિકલ સુવિધા। શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। કામરેજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 4 અને બાકીની આપણી જે બેઠકો છે તાલુકા પંચાયતની 18 એમ 22 બેઠકો માટેની ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે 21 રૂટ પર 982 જેટલો પોલિંગ સ્ટાફને આજે રવાના કરવામાં આવેલ છે। આ ઉપરાંત અમારી પાસે હાલમાં 400નો સપોર્ટિંગ સ્ટાફ અને રિઝર્વ સ્ટાફ પણ ઉપલબ્ધ છે। દરેક બૂથ પર આ હીટવેવની આગાહીને ધ્યાને લઈ પાણીના પીવાની વ્યવસ્થા અને મેડિકલની ટીમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। આ ઉપરાંત તારીખ 23ના રોજ તાલુકા પંચાયત ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું પોસ્ટલ બેલેટના મતદાન માટે, જેમાં પોલીસ જવાનો અને આપણા વાવ CSRPના જવાનોએ કુલ 103 તાલુકા પંચાયતમાં અને 106 જિલ્લા પંચાયત માટેનું વોટિંગ કરવામાં આવેલ છે। હાલમાં દરેક રૂટ પર અત્યારથી બસો રવાના થઈ ગઈ છે અને ચૂંટણીનો સ્ટાફ તેમના મતદાર મથકો પર સમયસર પહોંચી જશે।